હવે જૈન તો આવ્યો છો, હવે ઘડીક બેહું. થોડા થોડનો પાર રહેતો નથી. અહીંથી આયા ને અહીંથી આયા કેટલીક દવાઈઓ કરાવી મારે, પણ શીખવું એ તો ભલે વય તો મારે થવું જ છે. આ બધો અનુમાનથી કામ લેવાનું છે. હા મજા મજા. ખાઈ છે આમ લે આ તમારી સીટ છે? તો કોની હોય ઠીક લ્યો હાલો. હું કર્યું એટલે દર્દીને દવા આપી આવ્યો. હા, હા તે હું થયું? મેં તો હનુમાન એવો જોડ્યો, ઘડીક તપાસ કરી, માથું જોયું, ગળું જોયું, બધું જોયું. પછી હાથે તપાસ કરીને હા ત્યાં હેઠે ઓલી ગરોળીની પૂંછડી પડેલી, હા એ ગરોળી ખાઈ ગઈ. એ કેમ મારે સારું કરવું? કોણ ગરોળી ખાઈ ગઈ? એ બાય. હવે બાય કોઈ ગરોળી ખાતી છે? પણ હું પૂંછડી ભાળી ગયો તો. પૂંછડી તો અહીંયા પડી હોય. આ એની માથે અનુભવ કર્યો મેં. એલ્યા એવા અનુમાન ન હોય બહુ. પૂંછડી રીતસર પડી હતી. પણ ઈ તો કોક નીંદડું બીંદડું આવ્યું હોય, માર્યું હોય, પૂંછડું ખરી ગયું હોય. ગરોળી જ ખાઈ એવું જ લાગ્યું તો જ પૂંછડી પડી હોય ને. આ કેવો મીંગડો. પૂંછડિયું તો આપણે અહીં ક્યારેક પડ્યું હોય તો આપણે ખાતા આવીશું ગરોળિયું. બસ મારેથી મટશે નહીં. એટલે તો તેને તે શું કર્યું? કાંઈ કર્યું નહીં, નહીં મટે. ગમે ના લઈ જા. ગરોળી ખાય છે થોડું કાંઈ મટે. એટલે આ ગરોળી કોઈ દી માણા નો ખાય તું હાવ ગાંડો લાગે. પૂંછડીઓ ના પડી ગઈ, ઢગલો એક. ઈ તો પડ્યું હોય અહીંયા. એ અનુમાનથી મેં કર્યું આ કામ. હા અને બીજા દવા આપવા નથી દર્દી શું થયું? એને ગળામાં હોજો સડી ગયો તો એ બાઈને. પછી છે ને મેં અનુમાનથી 2 પાણા લાવ્યો. 2 પાણા લાવીને એક અહીંયા બોચીમાં મૂક્યો, કાંધમાં. એટલે કોને? એ બાઈને. પછી બીજો પાણો અહીંયા ધબ દઈને માર્યો ને તો બાઈ મરી ગઈ. એ તારા બાપ ઈ એવો તને કોણ આઈડિયો કરવાનો કે છે? અને મને તો એવો માર્યો ઠમઠોર્યો એટલે ધોડીને અહીં આવ્યો સૌ. તો ત્યાં વાહે નો આવે થારું. આવશે જ છે. ભાઈ મરી જાય ઈ ખામી રહેવા દે. તે તને આવું કોઈને કરવાનું કીધું તું? આ તમે કીધું હતું ને 2 પાણાથી ગળામાં હલવા એટલે 2 પાણા મૂકવાના. મેં તો ધબ દઈને મૂક્યો ને તો બટાળી દઈ. પણ એ માણાને નો હોય ઈ તો આ કઈ ખાઈ ગયું હોય, બકરું હોય તો એ આઈડિયા કામ કરે. હવે વૈદ સાહેબ, હવે આ રહેવા એવું નથી. હમણાં અહીંયા 5-6 જણા લઈને આવે છે તો ધબધબાવશે. ઈ હાસુ? હવે ભાગી જવાય. હા ભાગી જવાય. ભાઈ મરી જાય